નમસ્કાર. આજે આપ સૌની સમક્ષ મારા યુવા બેરોજગાર ભાઈઓ અને બહેનો સાથેના છેલ્લા 8 મહિનાનો સંવાદનો સાર, એના અભિપ્રાયો અને પીડાઓને મૂકું છું. મારા પ્રવાસ દરમિયાન એમણે કરેલી રજૂઆતો અને એમના દુઃખો મોટા ભાગે આ છે. બેરોજગારી દરેક વર્ગ, સમાજ અને જાતિ અને વિસ્તારમાં છે. સરકારી વિભાગોમાં પણ અનેક સમસ્યાઓ અને સંકલનનો અભાવ છે કે સુચારી વ્યવસ્થા નથી. મોટી કંપનીઓમાં પણ સ્થાનિક લોકોને રોજગારી આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. તે ઉપરાંત ઓરમાયું વર્તન પણ કરે છે. વારંવાર પેપર લીક થવાથી અને પસંદગીની ખોટી પદ્ધતિઓથી યુવાનોમાં આક્રોશ અને હતાશાની લાગણી ફેલાઈ છે. આવા નાના મોટા અનેક પ્રશ્નો રોજગાર લગતા છે, જેને લઈને આપણી યુવા પેઢી મહેનતી અને હોશિયાર હોવા છતાં બેરોજગાર છે. આ પ્રશ્ને આપણે બધા સમાન રીતે સ્પર્શે છે. આ સામાજિક જવાબદારી છે ને આપણે સૌ ક્યાંક નિષ્ફળ ગયા છીએ. જે ભૂલને સ્વીકારીને સુધારવી પણ જરૂરી છે. મારી આપ સૌને વિનંતી છે કે આ રોજગાર સહાયતા અભિયાન દરેક રોજગાર યુવાનોના હિતમાં હોય તો આ મુદ્દાને ગંભીરતાથી લેવો અનિવાર્ય છે. આપના પ્રતિભાવો અપેક્ષિત છે. આપનો આભારી, જવાહર ચાવડા.